ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી મકાન ધરાશાયી થયું છે। વરસાદે સમગ્ર તાલુકાને ગમરોડ્યો છે। અનરાધાર વરસાદના પગલે હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। ભારે વરસાદના કારણે વડલી ગામમાં 5 મકાન ધરાશાયી થયા છે, તો બીજી તરફ અચાનક જ પાણી આવી જતા નુકસાનીના સમાચાર સામે આવ્યા। વડલી ગામમાં અનેક ખેતરના 3 થી 4 ફૂટ સુધી પાણી ઘૂસ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા। બીજી તરફ કાચા પાકા એ 5 મકાન પણ ધરાશાયી થયા હોવાની માહિતી સામે આવી। મારું નામ વિજયભાઈ વાળા છે। ઉતેશ્વર ગામની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપું છું। ગઈકાલે જે અચાનક જ અતિવૃષ્ટિના કારણે નીચાણવાળા વિસ્તાર એટલે કે વડલી વિસ્તારની અંદર અચાનક જ એક મોટું પૂર આવ્યું અને અહીંયા જે આપણે જે અત્યારે દેખાય છે એ ત્યાં અમારા 5 પરિવારો વસવાટ કરતા હતા અને એ 5 પરિવારમાંથી 2ના મકાન એકદમ ધરાશયી થઈ ગયા છે અને એને હેમખેમ અહીંથી લગભગ અહીંયા 8 થી 10 ફૂટ જેટલું પાણી હતું અને બધાને હેમખેમ અહીંથી બહાર પાછા કાઢ્યા છે, પણ કોઈ જાનહાની નથી। પણ તેનું ઘર વકરી અને જે કાંઈ એના જે કપડાં અને જે કાંઈ ઘર સામાન હતો એ બધો પલળી ગયો છે અને એકદમ નાશ પામ્યો છે। તંત્રને અને સરકારને નમ્ર વિનંતી કે ઝડપથી આવા ગરીબી રેખા નીચે જીવનારો પરિવાર છે એમનો સમાવેશ, એમને પાકા મકાન અને જે કાંઈ સરકારી યોજનાનો લાભ મળે અને કેશ ડોલ અને ઘર વકરીનો તાત્કાલિકપણે એનો જે કાંઈ મંજૂર થતી રકમ મંજૂર થાય તેવી તંત્રને અને સરકારશ્રીને નમ્ર વિનંતી। ભાવનગરમાં નદીનું પાણી ગામમાં આવી જતા 60 જેટલા લોકો ફસાયા છે। વલ્લભીપુરમાં થાપનાથ ગામમાં કાળુભાર નદીનું પાણી આવ્યું છે। ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ બોલાવાઈ છે, તો બીજી તરફ મામલતદારે પણ નિવેદન આપ્યું છે। કાળુભાર નદીનું પાણી આવી જતા ગામ આખું વેટમાં ફેરવાઈ ગયું છે। હાલમાં ફસાયેલા ગ્રામજનોએ મંદિર અને સાથે જ ઊંચાણવાળા મકાનમાં આશરો લીધો છે। સ્થાનિક પ્રશાસન પણ મદદ માટે પ્રયાસ કરી રહ્યું છે। ગામની અંદર પહોંચી શકાય તેવી પરિસ્થિતિ હાલ નથી જોવા મળી રહી, તેને લઈને કામગીરી પણ કરવામાં આવી રહી છે। સંવાદદાતા અલ્પેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, ભાવનગરની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, કેવા પ્રકારની રેસ્ક્યુની કામગીરી? જે લોલી ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પાલીતાણા, જેસર અને મહુવા બાદ હવે વલ્લભીપુર પંથક છે ત્યાં લોકોને મુશ્કેલી પડી છે। આ જે મુશ્કેલીનો વરસાદ છે તેને લઈને વલ્લભીપુરમાં પણ અનેક જગ્યાએ તારાજી સર્જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ વાત કરીએ તો જે ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઈને જામનગરની જે પસાર થતી કાળુભાર નદી છે તેમાં નવા નીર આવ્યા હતા અને કાળુભાર નદી 2 કાંઠે વહેતા જે કાળુભાર નદીના વહેણના વિસ્તારમાં જે આવેલું થાપનાથ ગામ છે તે ગામ બેટમાં ફેરવાયું હતું। સમગ્ર હતા અને 60 જેટલા લોકો છે તે ગામમાં ફસાયા હતા। ગામમાંથી ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ અંગે તંત્ર પાસે માંગ કરી હતી અને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવા માટે તમામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ જે પ્રકારે વાત કરીએ તો તંત્ર દ્વારા પણ એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે અને આ તમામ લોકોને છે તે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે તેવી તમામ કાર્યવાહી અંગે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે વાત કરીએ કે ભાવનગર જિલ્લામાં તો સમગ્ર જિલ્લો હાલ જે પ્રથમ વરસાદને લઈને ખૂબ જ પ્રભાવિત થયો છે। બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર માહિતી સાથે પહોંચવા બદલ। તો સમગ્ર પરિસ્થિતિ અંગે તાગ મેળવી અને જિલ્લા વહીવટીતંત્ર પણ કામે લાગ્યું છે।